કે જ્ઞાની પુરુષ મળવાથી બુદ્ધિ શાંત થાય, અને જ્યાં સુધી બુદ્ધિ શાંત ના થાય ત્યાં સુધી જીવન કેમ જીવવું તે શીખવા મળે. ચિત્તનો ઉપયોગ મળી ગયો તો પણ શરૂઆતમાં તો આત્મામાં નિરંતર નહીં રહેવાય. ત્યારે જીવન જીવવા માટે ધીરજ વિશે, કુદરત વિશે, આત્મા વિશે થોડું ઘણું જાણવું તો પડશે જ. માટે શાસ્ત્રો, ગુરુ અને જ્ઞાની પુરુષની જરૂર તો છે જ. જેમ જેમ આત્માના ફોટા વધુ ને વધુ પડતા જશે તેમ તેમ આત્મા જ જ્ઞેય થશે. આત્મા ઉપર જ દ્રષ્ટિ પડશે. આત્માના ચોપડે રકમ જમા થશે. માટે જ્યાં સુધી ચિત્ત આત્માના ફોટાથી ભરાઈ ના જાય ત્યાં સુધી અલ્પ વિરામ રાખીને આગળ વધવાનું છે, અને જ્ઞાનીની કૃપાથી આ બધું મળી રહ્યું છે તેમ કહેવાનું, જેથી અહંકારની દાદાગીરી શરીરમાં વધી ના જાય. આત્માના ફોટા કેવી રીતે પડાય? આ રીત ધીરજની છે. આ એક રીત છે. બીજી ઘણી રીતો હશે. તમારા ગુરુને પૂછીને આગળ વધવાનું. આ પુસ્તકમાં લખેલું છે તે સ્વીકારી નહીં લેવાનું, સિદ્ધાંતને પકડવાનું છે. પાના નંબર 30. આત્માના ફોટા પાડવા માટે આત્માનો આકાર એટલે કે ચિત્ર, દ્રશ્ય જોઈએ. પછી ભલે શરૂઆતમાં તે આકારની કલ્પના કરવી પડે, પણ જો તે આકાર આત્માના ગુણોથી થયેલો હોય તો તે આત્મા તરીકે જ છે. કોઈ પણ વસ્તુના ગુણ અને વર્ણન તેના આકારથી જ થાય છે. અંતમાં તો એક જ ઘડીમાં કુદરતી રીતે જ આત્માનો અનુભવ થશે. પછી કોઈ આકારનો ફોટો પાડવાની જરૂર નહીં રહે. હું શુદ્ધાત્મા છું એમ કયા કરીએ તો ચિત્ત શબ્દના ફોટા પાડે. કોઈ મૂર્તિ અથવા કોઈ ચિત્ર કે ફોટાને યાદ કરીએ તો ચિત્ત મૂર્તિ કે ચિત્રના ફોટા પાડે. જ્યાં સુધી આત્માનો આકાર ના મળે, ના સમજાય ત્યાં સુધી પોતાના ઈષ્ટદેવ, ઈષ્ટદેવી, ગુરુ, જ્ઞાની પુરુષ વગેરેનું નિધિધ્યાસન કરી શકાય. આ બધા દેવોને અંદર રાખવાના છે, બહાર નહીં. નિધિધ્યાસન એટલે અંદર, ટૂંકમાં ફોટા પાડવાના છે. અંતમાં તો આ ફોટાને પણ ભૂંસવા તો પડશે જ. માટે જો આત્માનો આકાર મળી જાય તો સૌથી વધુ સારું. પાના નંબર 31. જ્ઞાન પ્રકાશનો ગોળો. દરેક વસ્તુના ગુણધર્મથી તે વસ્તુના આકારની કલ્પના કરી શકાય. ધીરજના અનુભવથી ધીરજે આત્માને જ્ઞાન પ્રકાશના ગોળાનો આકાર આપ્યો છે. કારણ કે ધીરજને સમજાયું કે આત્મા પ્રકાશ છે, આત્મા અરૂપી છે, આત્મા અસંગ છે, આત્મા ચૈતન્ય ઘન સ્વરૂપી છે. એટલે કે આત્મા ફક્ત દિવ્ય ચક્ષુથી જ જોઈ શકાય, અને આત્મા એક અવિનાશી તત્વ છે. માટે ધીરજે મન અને ચિત્તને ફોકસ કરવા માટે જ્ઞાન પ્રકાશનો ગોળો આપ્યો છે. આ જ્ઞાન પ્રકાશના ગોળાને હૃદયમાં રાખીને એમાં જ તલ્લીન થવાનું છે. વાંચનારે આ જ્ઞાન પ્રકાશના ગોળામાં તલ્લીન થઈને અનુભવ કરવાનો છે કે હું જ જ્ઞાન પ્રકાશનો ગોળો છું. જ્ઞાન પ્રકાશનો ગોળો શા માટે? જ્ઞાન એ આત્માનો ગુણ છે. ધીરજના મન, વાણી અને કાયામાં ક્ષણે ક્ષણે શું શું થઈ રહ્યું છે તે બધું જ આત્માને જ્ઞાન છે. આત્મા ભગવાન શરીરમાં છે, માટે આત્માને જ્ઞાન છે કે ધીરજના મનમાં શું થઈ રહ્યું છે. પાના નંબર 32. ધીરજની પ્રકૃતિ કેવી છે? ધીરજને કેવી રીતે અને ક્યારે રાગ, દ્વેષ, મોહ, ભય, કશાયો, વિષયો વગેરે થાય છે? ધીરજ શું ક્રિયાકાંડ કરી રહ્યો છે? આ બધી જ અવસ્થાઓનું જ્ઞાન ક્ષણે ક્ષણે આત્માને ખબર છે. આને જ આત્મજ્ઞાન કહેવાય છે. જ્યારે ધીરજને ખબર પડે કે ધીરજને સંસારના વિચાર આવ્યા ત્યારે કહેવું કે ધીરજ, જ્ઞાનના ગોળામાં આવી જા, તો આ વિચારો તને હેરાન નહીં કરે. જ્ઞાનના ગોળામાં આવી જા, ત્યાં જ પરમ શાંતિ છે.
આત્માના પ્રકાશમાં ધીરજ ઝળકે છે. આત્મા પોતે ઝળકે છે અને બીજું બધું ઝળકે છે. આત્મા શરીરમાં કંઈ કરતો જ નથી. આત્માને બધા શું કરે છે તે જાણવામાં રસ નથી, કારણ કે આત્મા પંચાત કરતો નથી. પ્રકાશ. પ્રકાશ એટલે આત્માની હાજરી. આત્માની હાજરીને લીધે જ બ્રહ્માંડના બધા જીવો હલનચલન કરી શકે છે. પ્રકાશ અસંગ, અરૂપી અને આખા બ્રહ્માંડમાં એક સમયે જ છવાઈ શકે છે. આ ત્રણેય ગુણો આત્માના છે. પ્રકાશ બીજું એક એવું તત્વ છે કે જે અસંગી છે. સૂર્યના પ્રકાશમાં મનુષ્યો ખોટા કામ કરે છે અને સારા કામ પણ કરે છે. પાના નંબર 33. પણ પ્રકાશને તેની કંઈ જ પડી નથી. માટે પ્રકાશ અસંગ છે. પ્રકાશ અરૂપી છે. પ્રકાશનો કોઈ આકાર નથી. પ્રકાશને કોઈ રૂપ નથી. પ્રકાશને પકડી શકાતો નથી અને પ્રકાશ આખા બ્રહ્માંડમાં છવાયેલો છે. ગોળો. આત્મા ચૈતન્ય ઘન સ્વરૂપી છે. ચૈતન્ય એટલે ચેતના, એટલે કે જ્ઞાન, સ્વયં ક્રિયાકારી, અને ઘન જેમાં એક નાનામાં નાની પણ જગ્યા નથી. હીરા કરતાં પણ ઘન છે અને અનંત શક્તિવાળો છે. જેમ હીરો લોખંડને તોડી શકે, તેમ આત્માને બ્રહ્માંડમાં કોઈ પહોંચી ના શકે. આ બ્રહ્માંડના બધા જ વિનાશી કે અવિનાશી તત્વોનો અવિભાજ્ય આકાર ગોળ જ હોય. હકીકતમાં ગોળા જેવો હોય. માટે જ ગોળ પ્રકારને સંપૂર્ણ આકાર કહ્યો છે. ગોળાકારને શરૂઆત નથી અને અંત નથી, માટે સંપૂર્ણ છે. આ રીતે આત્માનો આકાર કે ચિત્ર જ્ઞાન પ્રકાશનો ગોળો મળ્યો. આ રીતે આત્મા જ જ્ઞાન પ્રકાશનો ગોળો છે અને તે જ હું એટલે કે આત્મા છું. પાના નંબર 34. આ ગોળાને કાયમ માટે હૃદયમાં મૂકવાનો છે અને તેમાં જ તન્મયાકાર થવાનું છે. હું જ આ જ્ઞાન પ્રકાશ છું એ અનુભવ મનથી કરવાનો છે. જો ચિત્ત આ જ્ઞાન પ્રકાશના ફોટા પાડ્યા જ કરે અને જ્યારે હું શુદ્ધાત્મા છું કહો, ત્યારે મન અને ચિત્તને આ જ્ઞાન પ્રકાશના ગોળામાં લીન કરો, એકાગ્ર કરો. મનથી માનો કે હું જ જ્ઞાન પ્રકાશનો ગોળો છું, હું જ શુદ્ધાત્મા છું, તો તેના ફોટા પડે. જેમ આ ફોટા વધે તેમ તેમ એક દિવસ કુદરતી રીતે જ કોઈ બીજા પુરુષાર્થ વગર આત્મા બની જવાશે. ત્યારે આત્મ સાક્ષાત્કાર થઈ જશે, સ્પષ્ટ વેદન થઈ જશે, આત્માનો અનુભવ થઈ જશે. જ્ઞાન પ્રકાશના ગોળામાં મન અને ચિત્ત રહેવા માટે પછી હું શુદ્ધાત્મા છું એ બોલવાની જરૂર નથી. બોલ્યા વગર જ મન અને ચિત્તને એ ગોળામાં જ એકાગ્ર કરવાનું છે અને અનુભવવાનું છે કે હું જ આ જ્ઞાન પ્રકાશ છું. પાના નંબર 35. જો હું શુદ્ધાત્મા છું એમ બોલવાનું મનમાં ચાલુ રાખશો અને સાથે સાથે મનને જ્ઞાન પ્રકાશના ગોળામાં રાખવા જશો તો ગભરામણ થવા માંડશે. એકાગ્ર થતી વખતે મનમાં કે મોટેથી કાંઈ બોલવાનું નથી. ફક્ત જ્ઞાન પ્રકાશના ગોળામાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે. આંખો બંધ કરીને હું જ જ્ઞાન પ્રકાશ છું તેવો ભાવ કરીને ઊંડી શાંતિમાં, ડીપ સાયલેન્સમાં જવાનો પુરુષાર્થ કરવાનો છે. શરૂઆતમાં ધીરે ધીરે મનમાં બોલવું કે હું મારામાં જ છું, હું મારામાં જ તલ્લીન છું, મારા પ્રકાશમાં જ બધું ઝળકે છે, અને ધીરજને ભૂલી જવાનો પુરુષાર્થ કરવાનો છે. મનથી પણ બોલવાનું બંધ કરવાનું છે. કોઈ વિચાર આવી જાય તો સંસારના કયા રસનો એટલે કે ક્રોધ, માન, માયા, લોભ, વિષય, રાગ, દ્વેષ, મોહ, ઈચ્છા, ભય નો વિચાર છે તે જોઈને
ન હોય મારું કરીને પાછા આ ગોળામાં તલ્લીન થવાનો પુરુષાર્થ ચાલુ રાખવાનો છે. બને તો દરરોજ આમ 48 મિનિટ કરવું. જેમ જેમ આ અવસ્થા સ્થિર થશે તેમ તેમ ખુલ્લી આંખે પણ આ પુરુષાર્થ કરી શકાશે. જેમ જેમ મન અને ચિત્ત જ્ઞાન પ્રકાશના ગોળામાં તલ્લીન થવા માંડશે અને જ્ઞાન પ્રકાશનો ગોળો ચિત્તમાં સ્થિર થશે તેમ તેમ વિચાર, વાણી અને કાયા એટલે કે 5 ઇન્દ્રિયો વશ થવા માંડશે. પાના નંબર 36. એક વખત જ્ઞાન પ્રકાશનો ગોળો ચિત્તમાં સ્થિર થાય પછી બહારના સ્થૂળ વિચારો આવે તો પણ તેની અસર નહીં પડે. આ અવસ્થાના ચિત્ત ફોટા પાડે છે, પણ બહુ જ ઝાંખા ફોટા પાડે છે, જે યાદ પણ નહીં રહે. એક વખત જ્ઞાન પ્રકાશનો ગોળો સ્થિર થઈ ગયો પછી આવરણો બહુ જલ્દીથી ખલાસ થવા માંડશે. આ આદત પડ્યા પછી આ ઊંડી શાંતિ, બ્રહ્મનાદ, ડીપ સાયલેન્સ અને સંસારના અવાજનો બંનેનો અનુભવ એક સાથે થશે, જે અનુભવ અદ્ભુત છે. ચિત્ત જેવા ફોટા પાડે તેવા પરમાણુ પેદા થાય. સંસારના ફોટા પાડે તો અશુદ્ધ પરમાણુ પેદા થાય અને આત્માના ફોટા પાડે તો શુદ્ધ પરમાણુ પેદા થાય. ધીરજને આ સિદ્ધાંત પકડાયો છે. આ બધા ધીરજના અનુભવો છે. આ ધીરજના અનુભવોથી જો તમને લાગે કે તમને કંઈક ફાયદો થાય તેમ લાગે છે તો જ આ રીતને સ્વીકારજો. બસ આટલું જ આત્માનો અનુભવ કરવાનું વિજ્ઞાન છે. ગમે તેમ કરીને જોઈએ તો ધીરજને 2 લાફા મારીને પણ. પાના નંબર 37. બને તો દરરોજ મન અને ચિત્તને આત્મામાં રાખવાનો પુરુષાર્થ કરવાનો છે. આત્માના ફોટા વધારે પડે તો જલ્દી આત્મા અનુભવ થાય. દરરોજ ઓછામાં ઓછું 48 મિનિટ આંખોને બંધ કરીને મન અને ચિત્તને આત્મામાં રાખો. એકાગ્ર થાવ, તલ્લીન થાવ, દુનિયાને ભૂલી જાઓ. એટલે કે આત્માનું સામયિક કરો તો આત્મજ્ઞાન થયા વગર રહે જ નહીં. મન અને ચિત્તને આત્મામાં રાખીને શરૂઆતમાં ધીરે ધીરે મનમાં કહેવાનું કે હું શાંત છું. ધીરજ ઘોંઘાટ એટલે કે કશાયો, વિષયો, રાગ, દ્વેષ વગેરે છે. 2-4 મિનિટ પછી ફક્ત હું શાંત છું તેમ કહેવાનું છે. 2-4 મિનિટ પછી ગોળામાં રહીને પરમ શાંતિનો અનુભવ કરવાનો છે. આમ કરવાથી અંદર પરમ શાંતિ લાગશે અને તે જ પરમ શાંતિ એકાદ વર્ષમાં ધીરજના વર્તનમાં આવી જશે. બીજા વિચાર આવે તો આવવા દેવાના અને ફરી પાછા ગોળામાં લીન થઈ જવાનું. આ રીતનો ઉપયોગ દરરોજ 48 મિનિટ કરવાનો પુરુષાર્થ કરવાનો છે. આ રીતનો ઉપયોગ દરરોજ પ્રમાણિકતાથી કરવાથી એકાદ વર્ષમાં આત્માના ગુણો એટલે કે નિર્વિચાર, નિરઅહંકાર, નિર્વિકાર, નિરીચ્છિક, નિરાવલંબી, નિર્ભય, વિતરાગ, પરમ શાંતિ, પરમ આનંદ, અસંગી એનો અનુભવ થવા માંડશે. પાના નંબર 38. જેમ જેમ સમય જશે તેમ તેમ આ અવસ્થા નિરંતર રહેવા માંડશે. અંતમાં ગમે તે રીતનો ઉપયોગ કરીને પોતાએ આત્મા બનવાનું છે તો જ આત્મ સાક્ષાત્કાર થાય. આત્મા શું છે? આત્મા ચેતન તત્વ છે. ભૌતિક તત્વ જડ છે. ભૌતિક તત્વોથી આત્મા તત્વમાં વધુ વિશેષતા છે. ભૌતિક તત્વને પોતાનો લિમિટેડ પ્રકાશ છે. એ પ્રકાશમાં કોઈ વિશેષતા નથી. આત્મામાં અનલિમિટેડ પ્રકાશ છે. આત્માના પ્રકાશથી બ્રહ્માંડના બધા જ શરીરોને ચેતન મળે છે. આત્માના પ્રકાશમાં આત્મા પોતે અને આખું બ્રહ્માંડ ઝળકે છે. તે પ્રકાશથી બ્રહ્માંડના બધા શરીરો
હલનચલન કરી શકે છે. એટલે કે બ્રહ્માંડના બધા જ શરીરોમાં આત્માની હાજરી છે. આત્મા તત્વનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાયેલો છે. માટે આત્મા બ્રહ્માંડ છે અને બ્રહ્માંડ આત્મા છે એમ કહેવાય છે. પાના નંબર 39. જેમ કોઈ પણ ભૌતિક તત્વ કંઈ કરતા નથી, તેમ આત્મા તત્વ પણ કંઈ જ કરતું નથી. દાખલા તરીકે 1 તોલો પ્યોર સોનું આપણે ઘરમાં રાખીએ, પછી 10 વર્ષે જોવા જઈએ તો તે સોનું ત્યાંનું ત્યાં જ હોય અને એટલું જ ચોખ્ખું હોય. એમ આત્મા તત્વ આ શરીરમાં છે અને કંઈ જ કરતું નથી. આત્મા તત્વની હાજરીને લીધે, આત્મા તત્વના પ્રકાશને લીધે એમાં જે ચેતન ગુણ છે તેથી શરીર હલનચલન કરે છે. આત્મા શરીરમાં કંઈ જ કરતો નથી. બધા જ શરીરોમાં ફક્ત આત્માની હાજરી જ છે. આત્મા કોઈ ક્રિયા કરતો નથી. આત્મા અહંકારી નથી અને આત્મા નિરઅહંકારી પણ નથી. આત્મા ઈચ્છિક નથી અને આત્મા નિરીચ્છિક પણ નથી. આત્મા વિચારતો નથી અને આત્મા નિર્વિચારી પણ નથી. તેમ બીજા બધા તત્વો, દાખલા તરીકે સોનું પણ નિરઅહંકારી, નિર્વિચારી, નિરીચ્છિક વગેરે છે. આત્મા ફક્ત તત્વ જ છે. આત્માને સમજાવવા માટે માધ્યમ જોઈએ, ભાષા જોઈએ. જ્ઞાનીઓએ આત્માને સમજાવવા માટે, આત્માના ગુણો સમજાવવા માટે આવી ભાષાનો ઉપયોગ કર્યો છે. સ્વની વાતો ના હોય. પાના નંબર 40. આત્મા તત્વ સિવાય બધું જ રિલેટિવ છે, પર છે, અનાત્મા છે. ભાષા મનુષ્યએ બનાવી છે માટે અપૂર્ણ છે. દરેક તત્વ સંપૂર્ણ છે. બધા તત્વોને પોતાના ગુણો છે. વૈજ્ઞાનિકોએ ભૌતિક તત્વનું વર્ણન કર્યું છે અને આત્માના જ્ઞાનીઓએ આત્મા તત્વનું વર્ણન કર્યું છે. જે જ્ઞાનીઓને આત્માનો અનુભવ થયો છે, આત્મ સાક્ષાત્કાર થયો છે, તે જ્ઞાનીઓએ આત્માના અનુભવને સમજાવવા માટે આત્મા તત્વ શું છે, તેના ગુણો શું છે વગેરે સમજાવવા માટે શબ્દોથી વર્ણન કરવાનો અદ્ભુત પ્રયાસ કર્યો છે. હકીકતમાં તો આત્મા તત્વ એક સોનાની લગડીની જેમ ફક્ત શરીરમાં બેઠો છે અને તેની હાજરીથી શરીરને ચેતન મળે છે. બીજું કાંઈ જ નથી. જ્ઞાન પ્રકાશનો ગોળો તે જ આત્માની લગડી છે. આત્મા ફક્ત તત્વ જ છે. આત્મામાં ચેતન ગુણ હોવાથી પોતાને જ પોતાનો જ્ઞેય થઈને પોતાને જાણે છે. આત્મા તત્વ સિવાય બીજું બધું જ અનાત્મા છે. પાના નંબર 41. આત્મા તત્વ સિવાયનું બીજું બધું પર છે, રિલેટિવ છે. અંતઃકરણ, વાણી, કાયા, શાસ્ત્રો, જ્ઞાન, ક્રિયાઓ, સત્સંગ બધું જ રિલેટિવ છે. આત્મા નથી. આ પુસ્તક પણ રિલેટિવ જ છે. આત્માની વાતો કરવી તે પણ રિલેટિવ છે. આત્મા નથી, સ્વ નથી, રિયલ નથી. સ્પષ્ટ વેદન એટલે શું? સ્પષ્ટ વેદન એટલે આત્મા અને અનાત્માનો તફાવત. એટલે કે સ્વ અને પર એકબીજાથી સંપૂર્ણપણે જુદા છે તેનો અનુભવ થવો. આત્મા પ્રદેશ અને જળ પ્રદેશ છૂટા પડવાનો અનુભવ થવો. પછી બંને વચ્ચે જરા પણ સમજણમાં કે અનુભવમાં મૂંઝવણ ના રહે. આ સમજણ માટે ભૌતિક તત્વ અને આત્મા તત્વમાં શું તફાવત છે તે સમજાય તો સ્પષ્ટ વેદન સમજવું સહેલું પડશે. અહીં સમજવા માટે આપણે સોનું તત્વને આત્મા તત્વ સાથે સરખાવીએ. સોનાની જગ્યાએ બીજા તત્વને પણ મૂકી શકાય. દાખલા તરીકે ચાંદી, ઓક્સિજન, પિત્તળ વગેરે. પાના નંબર 42. શરીર, ધીરજ એટલે કે ચામડી, હાડકાં, આંખો, અવયવો, કશાયો, વિષયો, રાગ, દ્વેષ, મોહ, ભય વગેરે. શરીર જીવે અને મરે. શરીર એટલે વાણી,
શરીર એટલે 5 ઇન્દ્રિયો. જ્યારે અંતઃકરણ એટલે મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર, એમાં આવરણો ચડે, એ થાકી જાય, કંટાળી જાય, ધીરજને મૃત્યુ એટલે કે સુસાઇડ આપવાનું કારણ પણ નક્કી કરે. અંતઃકરણને જો આત્મા બનીને આત્માનું વર્ણન કરવાનું કહીએ તો આત્માનું વર્ણન કરે. અંતઃકરણને સોનું બનીને સમજાવવાનું કહે તો સોનું બનીને વર્ણન કરી શકે. અંતઃકરણ પરમ શાંતિ, પરમ વિનય, નિરઅહંકારી, નિર્વિચારી, નિરાવલંબી, નિરીચ્છ વગેરે અંતઃકરણની અવસ્થાઓ છે. અંતઃકરણને રાગદ્વેષ છે, જન્મ મરણ છે, અવ્યાબાધ નથી, ટંકોત્કીર્ણ નથી, જ્ઞાન દર્શન છે અને અંતઃકરણ શરીરની અંદર હોય. જ્યારે સોનું તત્વ એ જડ તત્વ છે, એ અજ્ઞાન છે, એને લિમિટેડ પ્રકાશ છે, એને આકાર છે, રૂપ છે, પરમ શાંતિ છે, પરમ વિનય છે, નિરઅહંકારી, નિર્વિચારી, નિરાવલંબી અને નિરીચ્છિક છે. એને સંસારની પડી નથી, ધીરજની પડી નથી, અંતઃકરણની પડી નથી. ધીરજ હાર બનાવે કે વીંટી બનાવે, સોનાને કોઈ ફેર પડતો નથી. એને રાગ દ્વેષ નથી, એ જન્મ મરણથી મુક્ત છે, અવ્યાબાધ છે, ટંકોત્કીર્ણ છે. સોનાને જ્ઞાન દર્શન નથી, સોનું શરીરની બહાર હોય. જ્યારે આત્મા તત્વ એ ચેતન તત્વ છે, એને જ્ઞાન છે, એનો અનલિમિટેડ પ્રકાશ છે જે આખા બ્રહ્માંડમાં ફેલાય. આત્મા નિરાકાર છે, અરૂપ છે. આત્મા તત્વની હાજરીથી બ્રહ્માંડના બધા જ શરીરોમાં હલનચલન થાય. આત્માને પરમ શાંતિ છે, પરમ વિનય છે, એ નિરઅહંકારી છે, નિર્વિચારી છે, નિરાવલંબી અને નિરીચ્છિક છે. આત્માને સંસારની પડી નથી, ધીરજની પડી નથી, અંતઃકરણની પડી નથી. ધીરજ ક્રોધ કરે કે લોભ કરે, આત્માને કોઈ ફેર પડતો નથી. આત્માને રાગ દ્વેષ નથી, જન્મ મરણથી મુક્ત છે, અવ્યાબાધ છે, ટંકોત્કીર્ણ છે. તેને જ્ઞાન દર્શન નથી, પોતાના જ પ્રકાશમાં બધું ઝળકે છે અને આત્મા શરીરની અંદર હોય. પાના નંબર 43. આ ટેબલ દ્વારા એટલું જ સમજાવવાનું છે કે આત્મા ફક્ત ચેતન, સ્વયં ક્રિયાકારી, જ્ઞાન, પ્રકાશ, અરૂપી અને અવિનાશી તત્વ છે અને તે પ્રકાશમાં પોતે અને બધા જ જીવો ઝળકે છે. બસ આટલા જ આત્માના ગુણો છે. બીજા બધા ગુણો ભૌતિક તત્વને પણ છે. જ્ઞાનીઓએ મુમુક્ષોને આત્મા સમજાવવા માટે આત્માના અસંખ્ય ગુણો, જ્ઞાન દર્શન, જ્ઞાતા દ્રષ્ટા વગેરે શબ્દોનો ઉપયોગ કર્યો છે. આત્મા તત્વ અવિનાશી છે, જ્યારે બીજા ભૌતિક તત્વો વિનાશી કે અવિનાશી છે. આત્મા તત્વ કુદરતથી, સૃષ્ટિથી પર છે, કારણ કે આત્મા અસંગ છે. કુદરતની કોઈ પણ વસ્તુની અસર આત્માને થતી નથી. આત્માને અગ્નિની અસર થતી નથી, જ્યારે ભૌતિક તત્વોને અગ્નિની અસર થાય છે. દરેક ભૌતિક તત્વને બાષ્પીભવન પોઈન્ટ એટલે કે વેપરાઇઝિંગ પોઈન્ટ ટેમ્પરેચર હોય છે. તેથી તે તાપમાનથી ભૌતિક તત્વનું બાષ્પીભવન થઈને વાતાવરણમાં સમાઈ જાય છે. માટે ભૌતિક તત્વને વિનાશી કહી શકાય. અને સાથે સાથે ભૌતિક તત્વો ઘણી જગ્યાએ હોવાથી અવિનાશી પણ છે. પાના નંબર 44. જો એક સાથે દુનિયાની બધી જગ્યાએથી તેનું બાષ્પીભવન થાય તો જ વિનાશી કહી શકાય, પણ આ વાત અશક્ય છે, માટે અવિનાશી પણ છે. જેમ એક સોનાની લગડી આપણા ઘરમાં હોય અને એ જ્યાં મૂકી હોય ત્યાં જ પડી રહે, તેને ઘર બદલાય તો પણ વાંધો નથી, તેવી રીતે આત્મા તત્વ પણ એક લગડીની જેમ આ શરીરમાં પડેલું છે. તેને શરીર બદલાય તો પણ વાંધો નથી. શરીર 84 લાખ અવતારોથી આત્માનું ઘર છે.
જેમ સોના સિવાયનું બધું જ સોનું નથી, તેમ આત્મા સિવાયનું બધું જ અનાત્મા પર છે. બસ આ જ શબ્દ સ્પષ્ટ વેદન કહેવાય છે. ફક્ત અનુભવ કરવાનો બાકી રહ્યો. અનુભવ ફક્ત આત્માના ફોટા પાડવાથી જ થાય. આત્માની વાતો, આત્માના ગુણો સમજવા, આત્માનું જ્ઞાન સમજવું, આત્મા વિશેના શાસ્ત્રો, સત્સંગ, પૂજા કરવી, આરતી કરવી, આત્માનું નિધિધ્યાસન કરવું, ભજન ગાવા, આત્મા માટે જે કરો તે બધું જ આત્મા નથી. આત્મા સિવાયનું બધું જ અનાત્મા પર છે. પાના નંબર 45. હું કોણ છું અને હું કોણ નથી તે બધું પર છે, અનાત્મા છે, રિલેટિવ છે. જો આપણે પોતે આત્મા બની જઈએ તો જ કામનું. આત્મા બનવા માટે એક જ ઉપાય છે અને તે જ્ઞાન પ્રકાશનો ગોળો. આપણે જ જ્ઞાન પ્રકાશનો ગોળો બની જવાનું છે. આપણે આત્મા બનવા માટે બ્રેઇન વોશ કરવું જ પડે, તો એક દિવસ કુદરતી રીતે જ આત્મા બની જવાશે. આ અનુભવને જ આત્મ સાક્ષાત્કાર કહેવાય છે. વિજ્ઞાનીઓએ સોનું તત્વને સમજાવવાનો અદ્ભુત પુરુષાર્થ કર્યો છે. આત્મજ્ઞાનીઓએ આત્માને સમજાવવા માટે આત્મા તત્વનું વર્ણન કરવાનો ખૂબ જ અદ્ભુત પુરુષાર્થ કર્યો છે. પણ આત્માનો તો અનુભવ જ કરવો પડે. આત્મા જ બનવાનું છે. આત્માનો અનુભવ કરીને આત્મામાં જ રહેવાનું છે. જ્યારે આ અવસ્થા આવશે ત્યારે અંતઃકરણનો નાશ થઈ જશે. અંતઃકરણનો નાશ તે જ બંધન મુક્તિ. જ્યાં સુધી અંતઃકરણ છે ત્યાં સુધી બંધન જ છે. માટે નિરંતર પૂછવું કે મન અને ચિત્ત સોનાની લગડીમાં છે કે આત્માની લગડીમાં છે. પાના નંબર 46. પરમ શાંતિ જોઈતી હોય તો મન અને ચિત્તને આત્માની લગડીમાં જ રાખવા જોઈએ. જો ચિત્ત જ્ઞાન પ્રકાશની એટલે કે આત્માની લગડીમાં હોય તો પરમ શાંતિ હોય, અને જો સોનાની લગડીમાં હોય તો અશાંતિ જ હોય. પરમ શાંતિને સમજવા માટે એક દાખલો રજૂ કરું છું. દરિયાની સપાટી ઉપર મોજા હોય જ છે, પણ દરિયાની અંદર 1000 ફૂટ ઊંડા જઈએ તો કેવી શાંતિ છે. એની કલ્પના કરશો તો સમજાશે કે ત્યાં પરમ શાંતિ છે. મોજાની કોઈ અસર જ નથી. તેવી જ રીતે સંસારના શત્રુઓ એટલે કે કશાયો, વિષયો વગેરે આ મોજા જેવા છે. આત્માની લગડી એકદમ શાંત છે. તેને સંસારના શત્રુઓની જરા પણ અસર નથી. એને પરમ શાંતિ કહેવાય. મૃત્યુ વખતે આત્મા અને અંતઃકરણ બંને ભેગા જાય છે. જેવી અંતઃકરણની એટલે કે આવરણવાળી છેલ્લી અવસ્થા, તે પ્રમાણે નવો જન્મ અને નવું અંતઃકરણ મળે છે. કેવળી તીર્થંકરો આત્મ સ્વરૂપ બનવાથી તેમના આત્માના પ્રકાશમાં આખું બ્રહ્માંડ ઝળકે છે તેવો અનુભવ કરે છે. મુમુક્ષો પણ આ અવસ્થાએ પહોંચી શકે છે. પાના નંબર 47. આત્માના ફોટા પાડવાનો સખત પુરુષાર્થ કરવાની જરૂર છે. ફક્ત અંતઃકરણને આત્મ સ્વરૂપ બનાવવાનું છે. જેમ જેમ ચિત્ત આત્માના ફોટા પાડે તેમ તેમ અંતઃકરણ આત્મ સ્વરૂપ બનવા માંડશે અને આત્માના ચેતન, જ્ઞાન અને પ્રકાશનો અનુભવ થશે. અંતઃકરણ, પુગદલ, આત્મા, અનાત્મા, કુદરત વગેરે બધાનું સંપૂર્ણપણે સ્પષ્ટીકરણ, દરેકના ગુણો અને અવગુણોનું સ્પષ્ટીકરણ એ જ સ્પષ્ટ વેદન. આવરણો એટલે શું? આત્માને આવરણો ચડેલા છે? આત્મા સિવાયનું બધું જ આવરણ છે. યાદી એટલે કે સ્મૃતિ એ જ મુખ્ય અને મોટામાં મોટું આવરણ છે. અંતઃકરણ સંગી છે. સંગીને જ આવરણ ચડે છે. આત્મા અસંગી છે, માટે આત્માને આવરણ ના ચડે. અંતઃકરણ જ આવરણ છે અને તે અંતઃકરણ પર બીજા બધા સંસારી આવરણો ચડેલા છે. સ્વને અંતઃકરણ નથી,
માટે તેના પર કોઈ આવરણ ચડ્યું જ નથી. સ્વને કોઈ આવરણ જ નથી. ટૂંકમાં આવરણ વગરનું અંતઃકરણ એ જ આત્મા. પાના નંબર 48. આવરણ એ અંતઃકરણની અવસ્થા છે. આત્માને સમજવાની, કુદરતને સમજવાની, મનુષ્યને સમજવાની વગેરે અંતઃકરણની અવસ્થાઓ છે. આત્માની હાજરીથી અંતઃકરણ પેદા થયું છે. એમાંથી ભાષા પેદા થઈ, જેથી માન્યતાઓ પેદા થઈ છે. આ ભાષા, માન્યતાઓ વગેરે આવરણો છે. મનુષ્યોને આત્માને ના સમજવાના આવરણો ચઢેલા છે. આત્માને કોઈ આવરણો ચડ્યા નથી. આત્મા કોઈ ક્રિયા કરતો જ નથી. આત્મામાં બુદ્ધિ જ નથી તો આત્માને આવરણો ક્યાંથી ચડે? મનુષ્યને બુદ્ધિ છે અને ક્રિયા કરે છે, તેથી મનુષ્યોને આવરણો ચડેલા છે. અંતઃકરણને જ્ઞાન આવરણ, દર્શન આવરણ વગેરે ચડેલા છે. આત્માને કોઈ આવરણો ચડેલા નથી. આત્મા જ્ઞાન ક્રિયા કરતો નથી અને દર્શન ક્રિયા પણ કરતો નથી. આત્મા ચેતન ક્રિયા પણ કરતો નથી. ચેતન તો આત્માનો ગુણ છે. આત્મા તો શરીરમાં એક તોલાની સોનાની લગડીની જેમ ફક્ત બેઠો છે. મનુષ્યો આત્માને સમજવા, કુદરતને સમજવા, પોતાને સમજવા ગયા. આ બુદ્ધિના કારણે ખૂબ જ મૂંઝવણ, ગૂંચવણ, પઝલ વગેરે પેદા થયા છે, જેને આવરણો કહેવાય છે. પાના નંબર 49. મોટામાં મોટું મુખ્ય આવરણ યાદી છે. આ યાદીમાંથી જ બીજા બધા આવરણો પેદા થયા છે. આ યાદીમાંથી જ માન્યતા, વ્યવહાર, નિશ્ચય, કષાયો, વિષયો, રાગ, દ્વેષ, મોહ, ઈચ્છા, ભય વગેરે પેદા થયા છે. બસ આ યાદીને જ ભૂંસવાની જરૂર છે. એના માટે એક જ ઉપાય છે, અને એ કે મન અને ચિત્તને આત્મામાં રાખવાના છે, જેથી આત્માની યાદી વધે અને સંસારની યાદી ઘટે. યાદી ચિત્તમાંથી પેદા થઈ છે. આત્મ સાક્ષાત્કાર થયા પછી શું અનુભવ થાય છે? કઈ અવસ્થા આવે છે? જેમ જેમ અંતઃકરણ પર ચડેલા આવરણો ઓછા થવા માંડશે, તેમ તેમ અંદરની આંખો એટલે કે સૂક્ષ્મ મન અને ચિત્ત પરમ શાંતિ બ્રહ્મનાદમાં સ્થિર રહેશે, અને બહારની આંખો એટલે કે સ્થૂળ આંખો મન અને ચિત્ત પરમ શાંતિ અને પરમ વિનયથી અદ્ભુતપણે ફોકસ અને એકાગ્ર, કમ્પ્લીટ કોન્સન્ટ્રેટ થવા માંડશે. સાથે સાથે નિરીક્ષિક અને નિર્ભય અવસ્થાનો અનુભવ થવા માંડશે. જેવું અંદર હોય તેવું બહાર આવ્યા વગર નહીં રહે. જેવું અંતઃકરણ તેવા વિચાર. પાના નંબર 50. વાણી અને વર્તન. જેવી અંદર શાંતિ તેવી બહાર શાંતિ. જેટલી અંદર એકાગ્રતા તેટલી જ બહાર એકાગ્રતા. પહેલાં અંદરની અવસ્થાનો મન અને ચિત્ત આત્મામાં સ્થિર થાય ત્યાં સુધી પુરુષાર્થ કરવાનો છે. અંદરની અવસ્થા ઓછામાં ઓછી 48 મિનિટ પરમ શાંતિમાં બ્રહ્મનાદમાં રહેવા માંડે પછી બહારની અવસ્થામાં ઈચ્છા, ભય, રાગ, દ્વેષ, મોહ વગેરે ખૂબ જ મંદ પડી જશે અને વારે ઘડીએ સ્વમાં જ રહેવાની ઈચ્છા થશે. બહારમાં પરમ શાંતિ અને પરમ વિનય રહે તેવો પુરુષાર્થ કરવાનો બાકી રહેશે. થોડા સમયમાં આ બહારની અવસ્થા પણ સ્થિર થવા માંડશે. પછી બહારનું એટલે કે વિચાર, વાણી અને વર્તન સંપૂર્ણપણે અંદરના તાબે થઈ જશે. અંદર અને બહારમાં, સૂક્ષ્મ અને સ્થૂળમાં પરમ શાંતિ અને પરમ આનંદનો અનુભવ નિરંતર રહેશે. સંસારના અશુદ્ધ પરમાણુને કેવી રીતે નિર્જરા કરાય? નિર્જરા એટલે કે એક વખત ખબર પડી કે આ રાગના પરમાણુ છે, માટે હવે જાણી જોઈને આપણે ફરી રાગ નહીં કરીએ તો રાગના પરમાણુ નિર્જરા થયા કહેવાય છે. પાના નંબર 51.
ઇંગ્લિશમાં કહેવત છે કે ફૂલ મી વન્સ યોર ફોલ્ટ, ફૂલ મી ટ્વાઇસ માય ફોલ્ટ. આ જ વાતને આપણે એમ માનીએ છીએ કે ધીરજને રાગના પરમાણુ યાદ આવ્યા ત્યારે આત્માએ જોયું અને તે રાગના પરમાણુ નિર્જરા થઈ ગયા. જ્ઞાનીઓએ આવી વાત